બિહાર ચૂંટણીમાં તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. ચૂંટણી પંચે જાહેર કરી એડવાઇઝરી. તમામ પક્ષોને એઆઈ અને સિન્થેટિક કન્ટેન્ટના દુરુપયોગ કરવા બદલ કડક કાર્યવાહી કરવાની આપી ચેતવણી. બિહારના ચૂંટણી રણમાં દિગ્ગજોનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નાલંદા, મુંગેર અને ખગડિયામાં રેલીઓ, તો નીતિશકુમાર, તેજસ્વી યાદવ અને ચિરાગ પાસવાન સહિતના નેતાઓનો પણ જનસભા ગજવવાનો કાર્યક્રમ. સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાનો આજથી પ્રારંભ. બિહાર સહિત દેશભરમાં તૈયાર કરાયા ઘાટ. છઠ મૈયાના ગુંજી રહ્યા છે ગીતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓએ છઠ પર્વની પાઠવી શુભકામના. છઠ પૂજા માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા. અમદાવાદ રેલવે સ્ટેશન પર વિશેષ ટિકિટ કાઉન્ટર, હોલ્ડિંગ એરિયા, પાણી સહિત નાસ્તાની વ્યવસ્થા. તો સુરતના ઉધના રેલવે સ્ટેશનથી દોડાવાઈ 21 સ્પેશિયલ ટ્રેન. ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્પીડમાં આવતી કારનો કહેર. એક પરિવારના 7 લોકોને કચડ્યા, 5ના મૃત્યુ, 2 ઘાયલ. પોલીસે કાર ચાલકની કરી અટકાયત. રાજ્યમાં કારતકે જામ્યો અષાઢી માહોલ. મહેસાણામાં સવારથી વરસાદી ઝાપટા. આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી. જાફરાબાદના બંદરે લગાવાયું 3 નંબરનું સિગ્નલ. માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો આજે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પસંદ કરી બેટિંગ. રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આજની મેચ મહત્વપૂર્ણ.